નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 23 જુલાઈ 2024 આજના સાંજના 6:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ફરી વખત સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અરબી સમુદ્રમાં ગુજરાતની એકદમ નજીક પહોંચી ચૂકી છે, તેમજ બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ મધ્ય ભારત સુધી પહોંચી છે, જેના કારણે મોટામાં મોટો ટ્રફ રસાઈ રહ્યો છે, જેના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જે પણ વિસ્તારોમાં વરસાદની ઘટ હતી, આવતા 48 કલાકની અંદર આ બધા વિસ્તારોમાં સારા એવા વરસાદની સંભાવના રહેલી છે। જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને ખેડૂત મિત્રો, આપણે જોઈએ તો ગુજરાતની અંદર હવે કયા કયા વિસ્તારોમાં આજે રાત્રે તેમજ આવતીકાલે મેઘ તાંડવ જોવા મળશે તેની પણ અપડેટ મેળવીએ। સૌથી પહેલા આપણે વાત કરીએ તો ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે, જેમાં આજે ભારે વરસાદની સંભાવના છે અને આખો દિવસ વરસાદી માહોલ તેમાં જોવા મળ્યો છે। ગુજરાતના ટોટલ 85 જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધારે કચ્છ જિલ્લાના તાલુકા લખપત, ભુજ આ બધા વિસ્તારોમાં, ગાંધીધામ, ભુજ, માંડવી, નલિયા, લખપત, ખાવડા આ બધા વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદની સંભાવના છે। તો ખાસ કરીને દ્વારકાથી લઈ સલાયા, જામનગર, મોરબી, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, બોટાદ આજુબાજુના વિસ્તારો તેમજ વિરમગામ, અમદાવાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, ખેડા, આણંદ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે। તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ બોટાદ, ભાવનગર, શિહોર, તળાજા, મહુવા, રાજુલા આજુબાજુના વિસ્તારો, ઉના, વેરાવળ તેમજ જૂનાગઢ અને પોરબંદર સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ હળવો વરસાદ અત્યારે શરૂ થઈ ચૂક્યો છે। તો ખાસ કરીને બંગાળની ખાડીની સિસ્ટમ અને જે અરબી સમુદ્રની સિસ્ટમ છે, જેના કારણે ગુજરાત ઉપર વરસાદનું જે એલર્ટ છે તેમજ વરસાદી સિસ્ટમ છે તે જોવા મળે છે। ખાસ ઉત્તર ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારો, પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ તેમજ અમદાવાદ સાઈડના વિસ્તારો, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની ઘટ છે અને તે વરસાદ ઘટ પૂરી કરશે તેવું લાગી રહ્યું છે અને સિસ્ટમ પણ આવી રહી છે। જોઈએ રાત્રિની અપડેટ। તો ખાસ કરીને રાત્રિના સમયની અપડેટ જોઈએ તો જેમાં પણ નલિયાથી ગાંધીધામ આજુબાજુના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી તેમજ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે, દાહોદ, વડોદરા, ખેડા, આણંદ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ તો ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને થરાદ, પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, ડુંગરપુર, મહેસાણા, રાધનપુર તેમજ હિંમતનગર અને ગોધરા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। તો સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં કોસંબા, વંકલ, ઉંબરપાડા, તાપી, બારડોલી, નવસારી અને સુરત આજુબાજુના વિસ્તારો તેમજ વલસાડ, વાપી, ભવનાથ, અંબોશી, સાપુતારા, વાની, ખાડોલી, કપરાડા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। વરસાદી સિસ્ટમ એટલે કે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ ગુજરાતની નજીક આવીને વધુ મજબૂત બની રહી છે। આવતીકાલે સાંજની અપડેટ જોઈએ તો જેમાં પણ જૂનાગઢ, વેરાવળ, ઉના, રાજુલા, મહુવા, તળાજા આજુબાજુના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાત અને બોટાદ આજુબાજુના વિસ્તારો, ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ, નવસારી તેમજ ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના રહેલી છે। તો ખાસ કરીને દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ વરસાદ જોવા મળશે। આગામી સમયમાં આ સિસ્ટમ પછી બંગાળની ખાડીમાં 28, 29 તારીખ તેમજ 1, 2 અને 3 ઓગસ્ટ સુધી પણ સિસ્ટમો બની શકે। બંગાળની ખાડીમાં જે સિસ્ટમનો લાભ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોને સૌથી વધારે થઈ શકે છે। હવે જોઈએ આપણે પવનની ઝડપ। તો ખાસ કરીને આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 50 થી 55, કચ્છની અંદર 40 થી 45, દક્ષિણ ગુજરાતમાં 51 કિલોમીટર પ્રતિ કલાક। આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ તો તેમાં પણ 40 થી 45ની પવનની ઝડપ અને આવતીકાલે બપોર પછી કચ્છના વિસ્તારોમાં 52, સૌરાષ્ટ્રમાં 44 અને દક્ષિણ ગુજરાતમાં 57 કિલોમીટર પ્રતિ કલાક। 25 તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં 55, કચ્છની અંદર 55 અને દક્ષિણ ગુજરાતમાં 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંચકાના પવનો જોવા મળશે। તો આ રીતે ગુજરાતની અંદર ભારે પવન ફૂંકાઈ શકે છે। હવે આપણે 700 SPA ઉપર અત્યારની જે સિસ્ટમ છે તેની વાત કરીએ તો અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે ગુજરાત ઉપર સક્રિય છે, તેમજ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે મધ્ય ભારત સુધી
તેનો ટ્રફ આ રીતે લંબાયેલો છે. તો સંલગ્ન મોટામાં મોટો ઝોન આ રીતે બનાવી રહી છે સિસ્ટમ, જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારા એવા વરસાદની સંભાવના છે. 850 SPAની સ્થિતિ જોઈએ. હવે ખાસ કરીને સિસ્ટમ નીચે આવી રહી છે, એટલે કે બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ છે અને ગુજરાત ઉપરનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જેના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે, જેમાં ખાસ કરીને ભેજનું જે પ્રમાણ છે તે 98%, જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ભાવનગર આ બધા વિસ્તારો, તેમજ મધ્ય ગુજરાત સાઈડના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને 95% ભેજનું પ્રમાણ અમદાવાદ સાઈડ, તેમજ દાહોદ, પંચમહાલ આજુબાજુ 98% ભેજનું પ્રમાણ, અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ 99% સુધી ભેજનું પ્રમાણ જોવા મળે છે. તો આ રીતે ગુજરાતની અંદર સિસ્ટમ 850 SPA ઉપર સક્રિય છે, જેના કારણે ગુજરાતના વિસ્તારોમાં અત્યારે હજુ પણ સારા વરસાદની સંભાવના રહેલી છે. જોઈએ આવતીકાલની અપડેટ. ખાસ કરીને 850 SPA ઉપર આવતીકાલે સવારે 10:30 અપડેટ જોઈએ તો જેમાં બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબૂત બનશે અને લો પ્રેશર બની જશે અને ખાસ કરીને ગુજરાત તરફ આગળ વધશે, અને ગુજરાતના ખાસ કરીને મધ્ય ગુજરાતના જે આ વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધુ અસર જોવા મળશે, કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીની સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીની સિસ્ટમ અસર કરશે. બંને સિસ્ટમોના કારણે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળશે. આવતીકાલે ખાસ કરીને બપોર પછીની અપડેટ જોઈએ, જેમાં સાંજના 4 વાગ્યાથી 6 વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને કચ્છના જે વિસ્તારો છે તેમાં હળવાથી મધ્યમ વરસાદ, તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. હવે આપણે જોઈએ હવામાન વિભાગ દ્વારા કચ્છ જિલ્લાની અંદર રેડ એલર્ટ, તેમજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાની અંદર રેડ એલર્ટ અત્યારે આપવામાં આવેલું છે. તો સાથે સાથે સુરત, તાપી અને નવસારી દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાની અંદર રેડ એલર્ટ, બાકીના દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ, તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે. જેમાં મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે જેમાં ઓરેન્જ એલર્ટ છે, જેમાં દાહોદ, છોટાઉદેપુર અને વડોદરાનો સમાવેશ થાય છે. બાકીના તમામ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે. તો ખેડૂત મિત્રો, આ રીતે ગુજરાતની અંદર હજુ પણ 48 કલાક સુધી વરસાદી માહોલ સમગ્ર ગુજરાતમાં જોવા મળશે. ત્યાર પછી ધીમે ધીમે વરસાદ ગુરુવાર પછી સૌરાષ્ટ્રના વિસ્તારો, કચ્છના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી ઓછો પડશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તરફ સિસ્ટમ ફેલાયેલી રહેશે, તો તેમાં વરસાદની સંભાવના હજુ સારી એવી રહેલી છે અને તે બધા વિસ્તારોમાં વરસાદની ઘટ પણ સૌથી વધારે છે. તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના સાંજના 6:30 વાગ્યાના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.